મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે સાળંગપુર આવીને શ્રી કૃષ્ણ ભગવાનજી હનુમાનજીના દર્શન તો કર્યા. સાથે જ આ મંદિરની પાસે શ્રી સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે, જેના વિશે ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય. તો આજના વિડીયોમાં આપણે આ મંદિર દેખવાના છે, તો વિડીયો પૂરો દેખજો. તો મિત્રો મંદિરની બહાર આવો છો તમે, મંદિરની એકદમ સામે જે ગેટ છે ત્યાંથી, તો એ પર એક નાનું બજાર આવેલું છે. અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળી જશે. આખું બજાર છે, અહીંયા તમે બધું લઈ શકો છો. અને આ બજારથી થોડું વખત આગળ જશું એટલે તમે સ્વામિનારાયણનું મંદિર દેખવા મળી જશે. મિત્રો સ્વામિનારાયણ મંદિરનો બગીચો છે, આખો વ્યૂ છે. મિત્રો પૂરો મંદિર તમે અહીં દેખી શકો છો. આ બંને મંદિર એકબીજાના સામે જ આવેલા છે. ખૂબ જ મિત્રો સુંદર મંદિર આવેલું છે, ખૂબ જ સુંદર બગીચો છે અહીંયાનો. બુક સ્ટોર ને બધું પણ અહીંયા આગળ આવેલું છે. આ બાજુના નજારા છે મિત્રો, ખૂબ જ સુંદર છે. મિત્રો પહેલા આપણે આ બે મંદિરના દર્શન કરી લઈએ, પછી આખો આપણે આ જગ્યા એક્સપ્લોર કરીશું. કેટલી સુંદર જગ્યા છે, આખી તમને ડિટેલમાં બતાડીશ. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. મિત્રો સામે જે સ્વામિનારાયણનું મંદિર છે એનો ટાઈમ પતી ગયો છે એટલે આપણે દર્શન નહીં કરી શક્યા. તો આપણે આ બાજુ જઈશું હવે દર્શન કરવા માટે. તો મિત્રો ગુજરાતીમાં એની ડિટેલ લખેલી છે, તમે વાંચી શકો છો. હવે આપણે અંદર દર્શન કરવા માટે જવાના છે. તો સ્મૃતિ મંદિરનું ગેટ છે. આખે આવ્યું છે અંદરનું. તો મિત્રો તમારા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ દેખી શકો છો, અહીંયા આગળ દર્શન પણ કરી શકો છો. તો મિત્રો આપણે પ્રમુખ સ્વામી મહારાજના મંદિરના દર્શન કરી લીધું છે. તો મિત્રો આ બંને મંદિરની પાસે જ મિત્રો ઉતારા વિભાગને બધું આવી ગયું છે. ખૂબ જ સુંદર બગીચો છે, મંદિરો છે, જો અહીંયા આગળ બેસવા માટે બનાવ્યું છે. અને તમે આ બાજુ આવશો તો તમને કંઈક અલગ જ વાઇબ આવશે, ઓલ્ડ વાઇબ આવશે એકદમ. ખૂબ જ સુંદર ઘરો આવેલા છે, આ બેસવા માટે અહીંયા આગળ છે.
તો મિત્રો સ્વામિનારાયણ જે મુખ્ય મંદિર છે તેને આપણે દર્શન કરવા માટે હવે જઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે આરતી થઈ રહી છે અહીંયા આગળ, આપણે આરતીનો લાભ મળશે.